હલો મિત્રો, હૈયાની વાત ઓઠે 51મું ચરણ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. મિત્રો, કોઈ કવિએ સુંદર મજાની એક વાત કાવ્યની અંદર રજૂ કરી છે. શું વાત રજૂ કરી છે? તો કે ये जिंदगी का सफ़र है यारो यूं ही चलता रहेगा, यहाँ हर जिस्म को कफन यूं ही मिलता ही रहेगा, जो आया है वो जाने वाला है लेकिन जाने का सबका तरीका बदलता रहेगा, कोई जमी में दफन कर हमेशा रहेगा तो कोई राख बनकर दरिया में बहता रहेगा, ये जिंदगी का सफ़र है यारो यूं ही चलता ही रहेगा. મિત્રો, આવી જિંદગીની અંદર આપણે જીવી રહ્યા છીએ ત્યારે જિંદગીને એક સુંદર મજાનો વળાંક આપીને જ્યાં સુધી આ પૃથ્વી ઉપર આપણે છીએ ત્યાં સુધી આપણા અસ્તિત્વને ખૂબ સંભાળીને, ખૂબ સજાવીને, દેદીપ્યમાન બનાવીને જિંદગી જીવવામાં જ ખરેખર જિંદગીની સાચી કમાણી છે એવું મને લાગે છે. બરાબર છે ને? બાકી તો અત્યારે કેવું છે મિત્રો કે એક વખતે ઘેટાની સભા ભરાણી એટલે પેલા નેતાએ ભાષણ કરતાં કરતાં કહ્યું કે જો આ વખતે અમારી સરકાર આવશે તો આ બધાને મફતમાં ધાબળા આપવામાં આવશે. એટલે એક હિંમતવાળા ઘેટાએ ઊભા થઈને પૂછ્યું કે સાહેબ, આપ કહો છો એ બરાબર વાત છે કે તમે અમને ધાબળા આપશો, પણ આટલું બધું ઊન લાવશો ક્યાંથી? કારણ કે ઊન તો કંઈ ખેતીમાં પણ પાકતું નથી અને કોઈ ઝાડ ઉપર પણ પાકતું નથી, તો આટલું બધું ઊન લાવશો ક્યાંથી? ત્યારે પેલા નેતાએ સરસ અને માર્મિક જવાબ આપ્યો કે આટલું બધું ઊન મેળવવા માટે તો તમારો જ સાથ લેવો પડે ને, તમને જ વેતરવા પડે ને. તો મિત્રો, આવી છે આ જિંદગી અને એવી જિંદગીને પણ ખૂબ સરસ મજાની સજાવીને, ધજાવીને, સુંદર બનાવીને જીવન જીવવું એમાં જ આપણી માણસાઈ, આપણી ઇન્સાનિયત છે. તો ચાલો આ કામમાં લાગી જઈએ. ફરી પાછા મળશું ત્યારે નવી વાતો સાથે ફરી કંઈક ચર્ચા કરીશું. ચાલો ત્યારે સૌને જય શ્રી કૃષ્ણ.